નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. રાજકોટમાં મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી સામે આવી છે. ગ્રાહકને મેકડોનાલ્ડ્સમાંથી વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગર નીકળ્યું. 6 વેજ બર્ગરનો ગ્રાહક દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો હતો, પરંતુ વેજ બર્ગરની જગ્યાએ 2 નોનવેજ બર્ગર અને 4 વેજ બર્ગર આવ્યા. ભૂલથી એક નોનવેજ બર્ગર પરિવારના વ્યક્તિએ આરોગી પણ લીધું. મેકડોનાલ્ડ્સની ભૂલથી પરિવારના સભ્યની ધાર્મિક લાગણી દુભાઈ છે, તો ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. તો મેકડોનાલ્ડ્સની આ ગંભીર બેદરકારી સામે આવી છે. ધાર્મિક લાગણી દુભાયાની વાત પણ અહીં સામે આવી છે. બર્ગર લઈને અમે મેકડોનાલ્ડ્સની કંપનીએ ગયા. ત્યાંના મેનેજરે 1.5-2 કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો. પછી સ્વીકાર્યું કે અમારી જ ભૂલ છે, અમારા સ્ટાફથી જ ઝાઝા ઓર્ડર હતા, એના કારણે બનાવ બની ગયેલો છે, માફી માંગીને એવું બધું કહ્યું. પણ જે ખવાઈ ગયું છે એના માટે શું કોર્ટમાં કેસ કરી છે અત્યારે એડવોકેટની સલાહ પ્રમાણે. તો એ બાબતે કંપનીવાળાએ બહુ વધુ પડતો કામનો ભરાવો હોય, રસ હોય, ઓર્ડર હોય અને જેના કારણે આવી ભૂલ થઈ ગઈ છે એ માફી માંગેલ છે. પરંતુ આ કારણે મારા ક્લાયન્ટ કે જે વર્ષોથી એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે. અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે. ગૌતમ, એટલા હદ સુધીની ગંભીર બેદરકારી કે વેજના બદલે નોનવેજ આપી દે? જે ચોક્કસ મેકડોનાલ્ડ જેવી મલ્ટીનેશનલ કંપની દ્વારા આટલી ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે કે જેને લીધે લોકોની ધાર્મિક લાગણી છે તે દુભાઈ એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટમાં એક ગ્રાહક દ્વારા મેકડોનાલ્ડ્સમાંથી જે વેજ ઓર્ડર છે તે કરવામાં આવ્યો હતો અને વેજ ઓર્ડરની જગ્યાએ નોનવેજ આપી દેવામાં આવ્યું છે. ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય, કેમ કે સૌરાષ્ટ્ર ને ગુજરાતની અંદર વેજીટેરિયન અને નોન વેજીટેરિયન છે તે એક ધાર્મિક લાગણી સાથે જોડાયેલી વાત છે અને એટલા જ માટે આ ગંભીર બેદરકારી છે તે આ મેકડોનાલ્ડ્સની સામે આવી છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર આ જે રિલાયન્સ મોલ આવેલો છે તેની અંદર આ મેકડોનાલ્ડ્સ આવેલું છે. હું આપને મેકડોનાલ્ડ્સના પણ દ્રશ્યો બતાવીશ, કેમ કે ખૂબ જ ગંભીર બેદરકારી આ જે મેકડોનાલ્ડ્સ કંપની છે તેના જે કામ કરતા જે કર્મચારીઓ છે તેમની સામે આવી છે કે એક વ્યક્તિ છે, એક ગ્રાહક છે, તેમના દ્વારા વેજીટેરિયન ઓર્ડર કરવામાં આવ્યો હતો અને વેજની જગ્યાએ નોનવેજ આપી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પરંતુ જે ગ્રાહક છે તેમના દ્વારા આ નોનવેજ ખાવામાં પણ આવ્યું હતું ને ત્યારબાદ તેમને અહેસાસ થયો કે આ વેજની જગ્યાએ નોનવેજ આપી દેવામાં આવ્યું છે. જોકે આ તમામ મામલાને લઈને હવે જે ગ્રાહક છે તેમના દ્વારા કન્ઝ્યુમર કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવશે, કેમ કે આવડી મોટી મલ્ટીનેશનલ બ્રાન્ડ છે ને એમના દ્વારા આટલી મોટી ગંભીર બેદરકારી દાખવવામાં આવે તો ખૂબ જ વિષય પણ ચિંતાજનક છે. કારણ કે ઘણા બધા લાખો લોકો આ પ્રકારે જે આ પ્રકારના મોલ હોય છે તેમાંથી આ પ્રકારના મલ્ટીનેશનલ કંપની હોય છે તેમાંથી બર્ગર સહિતની વસ્તુઓ છે તેના ઓર્ડર કરતા હોય છે. ત્યારે આ પ્રકારના જે મલ્ટીનેશનલ બ્રાન્ડ છે બર્ગર વેચતા તેમની જો આટલી ગંભીર બેદરકારી હોય તો એ ખૂબ જ ચિંતાજનક વિષય પણ છે. જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપનો.